તો મોરારી બાપુના નિવેદન બાદ શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે। મલિન ઇરાદો હશે તો કાર્યવાહી કરાશે। ભોળા વિદ્યાર્થીઓ પર ખોટી ધર્મ પ્રચારની વાતો નહીં સાંખી લેવાય તેવું પણ પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે। મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી જે નિવેદન કર્યું છે તેને લઈ અને પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી છે। એક શિક્ષકે પત્ર લખી મોરારી બાપુને આ પત્ર પહોંચાડ્યો હતો, જ્યારે મોરારી બાપુએ પોતાના વ્યાસપીઠ પરથી શિક્ષણ મંત્રીને આ અંગે રજૂઆત કરી હતી। પૂજા અર્ચના કોઈ પણ પ્રકારની હોઈ શકે, એમનો મને વાંધો નથી, પરંતુ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે। એ પાક્કું છે, દરેકને રહેવાનો, દરેકને પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતા, અમે આદર પણ કરીએ છીએ। આવી કોઈ ઇલીગલ પ્રવૃત્તિને અમે સાંખી લેશું નહીં। જે પગાર કોઈ પણ પૂજા અર્ચના વાળાને હોઈ શકે એ બધું જ, પરંતુ મલિન ઈરાદો હશે તો ચોક્કસ પ્રકારે એક્શન આવે। એક શિક્ષકે મને એક પત્ર આપ્યો છે, પત્ર મેં શિક્ષણ મંત્રીશ્રીને આપ્યો છે કે આના ઉપર ધ્યાન આપજો। આપણો આ બધા વડીલો કરી જ રહ્યા છે, પણ વધારે ગહેરાઈથી દર્શનની જરૂર છે, ચિંતનની જરૂર છે, પગલાં લેવાની જરૂર છે। વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પહોંચાડવામાં આવે છે। ગીતા જયંતિ આટલો ગીતાનો પાઠ કરે, પણ તકલીફ શું થાય છે કે 70% શિક્ષકોમાં 75% શિક્ષકો ઈસાઈ છે, એટલે આ કંઈ થવા દેતા નથી, આ કશુંય થવા દેતા નથી। પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે છે।